રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ મુદ્દાને લઈને કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા માસૂમ બાળકીઓના બળાત્કાર, ડ્રગ્સ માફિયાઓ, બુટલેગરો, ખોટા ટોલનાકાઓ, વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારો, પેપર ફોડવાના કાંડો, સરકારી જમીન પર ગેરકાયદેસર મકાન બનાવીને વેચવા, ગૌચરની જમીન પચાવી પાડવી, સરકારી ખાતાઓમાં કટકી જેવા અલગ અલગ મુદ્દાઓને લઈને તેમના દ્વારા પણ ક્યાંક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરફેર કરીને જેવા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી। કે ભાજપના મળતિયાઓ દ્વારા, ભાજપના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા જે બળાત્કારો થાય છે, જે ખંડણીખોર છે, જે ભૂમાફિયાઓ છે, જે કોઈને મરવા ઉપર મજબૂર કરે એવા કાર્યો કરે છે અને અનાજ કરિયાણું જે હોય એનો સંગ્રહ કરે છે અને છતાં પણ એને કાંઈ થતું નથી। તો એવું શા માટે? અમે લોકોના પ્રાણ પ્રશ્નો માટે આવેદન દેવા જાય તો અમારી ધરપકડ કરે છે, 6-7 કલાક ગોંધી રાખે છે। એ લોકો કોઈ પણ કાંડ કરે તો એને કાંઈ કહેતા નથી। એટલે અમારું પોલીસ કમિશનર સાહેબને આવેદન દેવાનું છે કે અમે આવા કાર્યો સારા કરીએ છીએ પ્રજાલક્ષી, તો અમને અમારી ધરપકડ કરો છો, અને એ લોકો આવા કાંડ કરે છતાં તમે એને છાવરો છો શા માટે? પોલીસ કમિશનર સાહેબને મારો મોટો આ પ્રશ્ન છે। આજના મુદ્દાઓ છે જમીન કૌભાંડ, સરકારી જમીન ઉપર 250 મકાન બનાવી મહિલા કોર્પોરેટરના ઘરવાળા વેચી નાખવા, ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ, બુટલેગરો, બળાત્કારીઓ, આ બધાને છાવરે છે શા માટે? અમારો આ કાર્યક્રમ છે અને અમારે આવેદન દેવા જાય મોંઘવારી વિશે કંઈ કરીએ તો અમારી ધરપકડ શા માટે ને એની કેમ નહીં? અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાણંદ ડિવિઝન ખાતે 13 તુજકો